બીજા વિદ્યાર્થીઓ પતંગ લૂંટા આ પતંગ લૂંટવા જઈએ અને પછી મા બાપને કહીએ તો આવા ને આવા પછી નપાસ થઈ ને આ ભાઈની માફક જો કેટલી ઉંમર થઈ ગઈ કોહાડો પછી આવું બહુ યાર આ બધું નકોમું પડે અને અત્યારે છૂટ નહીં હાલતા મારવાની જો આપણે મારીએ ને તો 21 વર્ષે બધોને પાસ કરી દઈએ પણ મારા બેટા તો હા પહેલો કરજો શું કરી દઉં મારો છોકરો મારા આગળ ભણે લ્યો બા વિચાર કરો તમે ભાઈ હું 8માં ભણું 9માં મારો છોકરો ભણે આ ભાઈ જો કેટલી ઉંમરનો હોય તું ભણવાય ના મા બાપ મોકલીનો છોકરો નોકરી કરે ના ભણવાયો એનો બાપ બોલો હેડો હવે શું કરવાનું કહો આવું ચાલતું છે હવે જે જ્યાં નહીં આયા કોઈ નહીં હવે હાજરીમાં કોણ કોણ સૌ બોલો ભાઈ ત્યાં બકો હાજર હા આ બોલો પાછળ સગન હા અને ભાઈ તારો મગન ના બોલો મગન હાજર પછી નટુ જય માતાજી હા જય માતાજી અને કાળુભાઈ મારા ભાઈ કેવા પડી યાર આ તો બહુ મોટા લાગે હા જય જય બોલો હડો હવે અમારે કેવું છે કે અત્યાર સુધી તો બધું ભણાયું ખરું આપણે આનો પ્રશ્ન પૂછ્યો શિવાજી ચો થઈ જાય સરદાર વલ્લભભાઈ ચો થઈ જાય ને તો બધું બરાબર પણ હવે તમને થોડા ઘણા પ્રશ્નો પૂછવાના બરાબર કારણ કે કાલ ઇન્ફેક્શન આવે સાહેબ આવવાના મોટા એટલે હવે સવાલો પૂછશે તમને એના જવાબો તો તમારે આપવા પડશે બરાબર આપણે ભણવામાં તો રોજ ભણાવીએ છીએ કે આ જોશીની રાણી ચો થઈ જઈ ના થઈ ગયું ઇતિહાસ ને બધું બરાબર પણ હવે તમને થોડાક સવાલો પૂછીએ એમાંના સાહેબો તમને પૂછશે તો આવડવા તો જોવું ને તો બોલો હાડો સવાલ હું તમને પૂછું એનો જવાબ આલજો કે ભાઈ સૂરજ કઈ બાજુથી ઉગન કઈ બાજુ હાથમાં બોલો હાડો કને આવડે બોલ ભાઈ બકા તને આવડે ઓમથી ચાલે ન યાર એવું ઓમથી સૂર્ય કઈ બાજુથી ઉગ અને કઈ બાજુ હાથમાં બોલો એનો જવાબ આપો ઉભા થોડો આ બાજુ આવો જવાબ આપો બાદશાહના કટલા મકાથી ઉગ બપોરે ચંદુભાઈ બોરે હોય અને સોજે મઢુલી હોય બાપા સીતારામ એવો હોય સૂરજ તારી વાત સાચી પણ આવો જવાબ આવો જવાબ અપાય દિશા કેવી પડે તામ હું તો એટલા આલ્યો મારા બેટા બાદશાહના વાડો ઉગ ચંદુભાઈ ના બોરે બપોરે હોય અને હોજા પેલી બાપા સીતારામની મજૂરી આપી તારી વાત સાચી પણ આવો જવાબ પેપરમાં લખશો ને તો ફેલ થશો જો આ ભાઈ જો કેટલી ઉંમરના આવા જવાબ લખતા હજુ આ કેટલા એમનો છોકરો નોકરી કરે અને બાપો ભણવા આવે બોલો આવી દશા તમારી થશે એટલે આવું જ થાય બે સાઈડ બોલે ને તમે ઉઠ બેઠક કરાવો ભાઈ તું ઉભો થા તું તને જવાબ આવડતું તો બોલ સૂર્ય પૂર્વ મુગન પશ્ચિમ હાથમાં હા સૂર્ય એવું કહેવાય કે પૂર્વ દિશામાંથી ઉગ અને પશ્ચિમ દિશામાં હાથમાં આવો જવાબ બોલાય બરાબર ચલો હેડો ભાઈ જો હવે પેલા ભાઈ મગનભાઈ ઉભા થવા હેડો બરાબર મગન ઉભા થાય હવે એક પ્રશ્ન પૂછું કે ભાઈ મોટામાં મોટો ભાર કયો છે જો હેડો આવડશે જવાબ જમણવાર મારા બેટોના આ વાર લો જમણવાર ખાધા સિવાય કોઈ આવડતું જ નહીં બરાબર તો મોટો વાર નહીં મોટો જમણવાર આપણે બધાય જમણવાર કઈ હા ભાઈ બે છે તું આ જમણવાર વાળા બે આપણા દેશો હોય ને દેશો એવી રીતે ખંડ આવેલા કેવા હોય દેશ ખંડ કહેવાય જેવા હોય જ ખબર નહીં અખંડ તો હું તમને એ પ્રશ્ન પૂછું કે 3 ખંડના નામ આપો ચલો ભાઈ તું ઉભો થા નટુભાઈ ઉભા થા 3 ખંડના નામ આપો શિખંડ અખંડ અને પાખંડ મારા બેટા ચોથી લાયા 3 ખંડ આવા શિખંડ અખંડ પાખંડ એટલે તમે ખાધા સિવાય કોઈ હુસતું નહીં મારા બેટા શિખંડ તે ખંડ ખરાબ ભાઈ પણ બે કીધું આપણા દુનિયાના ખંડ કીધા ભાઈ આપણા દેશો કયા કયા એમ દેશોના નામ પણ એ ખંડ તો આવ્યું બહાર. એ ખંડ ન ચાલે ભાઈ દેશના નામ ખંડ ન ભાઈ તો ભાઈ તું બોલ હેડ હવે એશિયા હા યુરોપ હા અને અમેરિકા ઓહો એટલે તને કેવી રીતે આવડ્યું એટલે મારા બેટાને એટલે આ 15 વર્ષથી આ ધંધામાં એટલે હું વિચારું કે એટલા આવડે યાર હા એટલે વાગે તમે મને સાહેબ કેટલા વર્ષથી ભણાવો ખૂબ વર્ષ થઈ ગયા જાણ મારા ભાઈ તો હવે તો તું સીધો સાહેબમાં આવી જાય ડાયરેક્ટ ભાઈબંધ આવડી ગયું હવે તો ત્રણ ખંડના નામ આવડે બહુ સાહેબ ખરાબ. આવે ને મને પૂછે ને તો હા. 75% જવાબ આલે સરસ સરસ ઇગ્નોર કર્યું હે? ચલો હેડો બધા બેજો હેડો બેજો સાહેબ તમે હવે હાજરી ભરી નાખો એટલે વહેલા બરસ કરવાનું ભૂલી ગયા હા
તે બ્રશ કરવા ભૂલી ગયો કે હું ખાધું તું તે દોત પીળા થાય તો કે આ સાહેબ પેલી અંદર થોડું વાગ્યું હતું મારી અંદર અંદર જીભે. ચોપડી. હા એટલે એટલા પીળા. અંદર ચોપડી હતી. એ સાહેબ ના ના સ્ટાર ખાય યાર આ લીધો એટલે આ બધું શાળામાં લઈને આવો આવું મને શું ખાય આ રે? પડી ગયો કે મને ભાઈ શું દોત ખાય? પીળા કરવાના હું આવડો મોટો થયો તો નહીં ખાતો સારું કહેવાય મારા બેટા લેવા. લખેલું હોય ને? સાહેબ ને બનાવે કે પીળું કઈ મોડું થતું હતું તે અડધર ઘસી લાવ્યો બાજી તું મારા બેટા બનાવવાના વાતો કરે સાહેબ અડધર ઘસી લાવ્યો જો બાલટી વાળા મોટા છે કોણ? લેડ હવે ઘસે કાલથી આપણું ખાઈ આ નિશાળમાં લાયા આવું બધું ના 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 તો બે જાય સાહેબ લાવ મને તું બહાર ને કર એટલે મારો બેટો આયે પાછું હાડો ભાઈ હવે બીજા બધા પ્રશ્નોત્તરી ચાલુ રાખીએ સાહેબ કારણ કે બોલો શું ઉભો થા શું કહી કે જાજી યાર જીયાજ ચાલો હવે આવતા હો તો બધું જઈને બોલો હાડો ભાઈ હવે આપણે તો હાડો ભાઈ કાળુભાઈ સૌથી મોટી બા કોણ કહો હાડો જવાબ આલો ઓબામા વાહ બેટા ઉભા માં કે ભાઈ તું બોલજી તું બે જાવ હેડો ભાઈ આ તમે હવે બધા સૌથી મોટી બા સિનેમા 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 એટલે મૂળ માન બા બધું એક હા મોટા મોટી કેવડી આ મોટી બે જાય ને ભાઈ બોલજે તને આપણે અરે જોશીમાં એ મોટા મોટી બા તાણ એટલે ગમે એટલી ઉંમર ના હોય અરે તમે તમારે જોવો એવું એટલે આ મારા બેટા આ તો મને ભણાઈ નાખશે હાલ બે હેડ બેહો બધા બેહો હેડો ને હવે તમને આવડા અમે હોશિયાર, આ મારા બેટા 10 વર્ષ ઉપર રહી વાત સાહેબ આવું આવો ભાઈ ચમ વાર લાગી લ્યા એક એક કરીને આવવાનું કહેતો તો આટલો બધો ટાઈમ લાગ્યો હા એ જઈ યાર હાથ બાદ ધોયા કે નહીં કરતા હતા સાહેબ ને ઊંઘાવા હતા એટલે નપાસ કરવામાં આવશે બે બોલ્યા છોકરો તમે મોટા છો એટલે મને ચોક ચોક ભાઈ ભાઈ મારાથી કહી જવાય છે કારણ કે તમે હવે બહુ મોટા મારા ભાઈ છોકરો કહેતા વધો નહીં પણ જો ભણશો સારી નોકરી કરશો તો સારી ગાડીએ તમે લાવશો સાહેબ બરાબર તમે ને? તમ રિક્ષામાં આવો તમે તમ રિક્ષામાં આવો એટલે આ ભાઈ ઓયા 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 મને તો રિક્ષામાં આવી ભાઈ જો મારે ઘેર ગાડી સલ્યા પણ આ તો નોકરી કરું છું બારગામથી આવું છું એટલે બસ સ્ટેશન સુધી એસટીમાં આવું છું અને એથી રિક્ષામાં હોય આવું છું ઘેર તો ગાડી છે તે તો ગાડી લઈને હોય ન હોય બી મને નહીં ફાવતી ગાડી ડ્રાઈવર રાખવો પગાર આવો મને દે જાય. સાહેબ ડ્રાઈવર જોવું તો એટલે કેજો હા, નહીં જોતા ડ્રાઈવર નહીં જોતા ભાઈ હા. પગાર કોણ હાલશે બાલટી પરથી મારો બધી નો આવો ભાઈ ગાડી ઘેર જ પડી જાય ફરવા જવાનો ઉપયોગમાં આવો મારા મારા છોકરા બેટા લગન લઈ જવી જો હવે આ સાહેબોની ગાડી છોકરા ગાડી અમારે આપી દેજે તમારે ભાડું આપી તો હેડો કોઈ નહીં આલે આ સાહેબ આલસી હેડો હા બેસો તો હેડો. ચાલુ થાય શાંતિ રાખો જો ભાઈ કયું પક્ષી છે કે ઝાડ ઉપર બેસતું નથી બોલો ઉંદેડી ઉંદેડી જો ભાઈ આવો આપણો હવે ઉંદેડી પક્ષી કહેવાય ના અરે પ્રાણી ઉંદેડી શેમાં આવે પ્રાણી ભાઈ તો મેં શું પૂછ્યું કયું પક્ષી છે કે ઝાડ ઉપર બેસતું નથી એ પણ ચાલ બે જાય તે તું તારા 10 વર્ષ 15 વર્ષ કાઢે દાવનો જ શીખું તો ઉભો થઈ જવાબ આપ ટીટોળી હા ટીટોડી હોય ને એ બધા ઝાડ ઉપર ન બે ઉંદેડી હું ફરક એવું થાય કે એટલે અમારા બેટા ટીટોડી ઉંદેડીનો ફરક થાય. પણ ટીટોડી હોય ને એ બધા ઝાડ ઉપર ન બે ઈંડા ખેતરોમાં કે ખાડામાં એમાં ખબર? આપણા તળાવમાં હ તમે બોલશો ને તમે હમણાં કોઈ વકા પાડીને મારવા પડશે પછી શાંતિ રાખો ચલો હેડો ભાઈ બીજો પ્રશ્ન પૂછું દિવાલની આરપાર જોઈ શકીએ એ કઈ વસ્તુ હક જેનાથી આપણે દિવાલની આરપાર જોઈ શકીએ કોઈને આવડે દિવાલ હોય દિવાલ આપણે આ દિવાલ છે ધારો કે તો એની પેલી બાર જોવું હોય તો એવી કઈ વસ્તુ હક તમે એને આરપાર જોઈ શકશો દિવાલની પેલી બાર સીડીનો સીધો સાહેબ ચડવા દૂરબીન દૂરબીન હા દિવાલની આરપાર દેખાય સાહેબ આમ પકડી રાખી કોડું પાડજે દીવાલ હા ચોદું પાડે હા, ઓમ વાત સાચી તમારી પણ તમને કોઈને આવડશે નહીં નહીં આવડતો જવાબ તો બારી બારી દિવાલમાં બારી એવી હોય કે તમે બારીથી જોવો એટલે આરપાર પણ સાહેબ લોખંડની બારી વચ્ચે ના દેખાય તો પછી બોલવું તું પહેલા ઉભો થા એવું કયું છે કે જે પોતાનું હોય ને પોતે જ જોઈએ કે બીજો નો જોઈએ કે બોલો હેડો આવું એટલે મારા બેટા હશે નહીં બોલો હેડો
એવું કહ્યું છે કે જે પોતાનું હોય ને પોતે જ જોઈએ બીજો ન જોઈએ એવું શું કહો હાડો આપણે એટલે આ શનિવાર આપણે સપનું સાહેબ હા સપનું. મારા બેન આવડું તમે કેમ હસતા હતા લ્યા? એમાં કોઈ હવા જેવી વાત હતી? ના, આ પહેલી વાત સાચી આવી જ નો આવી જો સપનું તમને આવે હા તો કોણ જોવે? તમને જ દેખાય મને દેખાય ન દેખાય તો ભાઈની વાત સાચી હતી તમે મારા પર બીજું સમજ્યા લાગો એવું સમજવાનું નહીં ખોટું ચલો એટલે બે જાય ઉભા થવાડો એવી જગ્યા જ બતાવો મને કે ગરીબ ને અમીર બંને જણા કટોરો હોય ને કટોરો પેલો તમે ભીખ માંગવાનો આવડો એવો લઈને ઉભા રહે એવી કઈ જગ્યા? મંદિર મંદિર. મંદિરમાં ગરીબ ને અમીર હા પણ ભાઈ પૈસા વાળો હોય એ તો કટોરો લઈને ન ઉભો રહે ને. ગરીબ કદાચ ઉભો રહે પણ મેં શું પૂછ્યું કે ગરીબ ને અમીર બે જણા ઉભા રહે એ તાર વાત ખોટી તને નહીં આવડતું તું હજુ 11 બીજું વર્ષ ઓમ જ કાઢવાનો બે જ હેઠ બોલ હેઠ તું બોલ ભાઈ. સાહેબ પોણી લારી હા જો પોણીપુરીની લારી હોય એ ગરીબ માણસ હોય કે અમીર હોય બધામાં હાલજી ઉભા રહે. આ ભાઈની વાત સાચી હું હમણાં સવારે ખાઈને આવ્યો લ્યા હા એટલે યાદ આવ્યું. હવે ખબર પડી લાગે બરાબર હા રેડો બેજો. એને પૃથ્વી પર એક એવી વસ્તુ હ કે એને આજ સુધી જોઈ જ નહીં એવી કઈ વસ્તુ કહે બાથરૂમ ચોકડી હા બાથરૂમ ચોકડી બાથરૂમની ચોકડી ઘરનો ચૂલો. ઘરનો ચૂલો હા. અને ભાઈ ઘરના અંદર સંડાસ હોય ને હા બેટો ઘરના અંદર સંડાસ નો જોયું એટલે આઈ બારી તો હોય તો બારીથી સૂર્યનું અજવાળું પડે સૂર્ય જોઈએ તો સંડાસ તું ભાઈ બોલતી તો વાસી દે કે? બોલો બોયરું ભૂયરું એટલે ભૂયરામાં શું થાય ભૂયરું હોય પણ બારી હોય ને તો એમાંથી સૂર્યનું અજવાળું જાય સૂર્ય જોઈ જાય પૂરા અંદર ના બેઠો હોય ને અંદર એનો અજવાળું આપણે એટલે ઉપર. અજવાળું ચારે પે સીધે સીધી સમાંતર રેખામાં કિરણ આવે તો સૂર્યની ની રોશની પડે તો જ ભોયરામ જાય એટલે એવું રોશની- હોય? હા એવું હોય એટલે અત્યાર સુધી તું તમો રહી ગયો તું બોલજે ભાઈ સૂર્ય અંધારું નહીં પાડે અંધારું હા આ પ્રશ્ન સાચો રાતે ચો હોય એટલે સૂર્ય રાતે અને ચાંદલો હોય અંધારું હોય પણ સૂર્ય ઉગે એટલે અંધારું નહીં જાય એટલે એને જોવામાં જ ન આવે જેમ પોલીસ આવે ચોર નહીં જાય એવું હોય વાત સાચી. એનો જવાબ સાચો સાચી વાત. હવે યાદ રાખજો હો, બધું સાચું રાખજો પાસ થઈ જશો તમે બધું હો? હવે ધ્યાન રાખવાનું પેપરમાં આવું લખવાનું હા લખવું જ પડે ને સાહેબ કાલ આવશે મોટા સાહેબ અંધારું લખવાનું ભૂરું લખવાનું હા એ તો હવે સપ્રમાણ પેલા ભાઈએ કીધું એમ હવે તો. અંધારું, અંધારું લખવાનું પાછું ભૂયરું બોલ્યો સાચી વાત. ચલો હવે હું આવું છું ઓફિસમાં ચા પાણી કરીને બરાબર તો સુધી તમે આરામ કરો બેસો બરાબર અને ચોપડી બોપડી લાયા હો તો ઓછો મારા બેટા ચોપડીઓ લાવતા નહીં તો મારા બગીચા આવતો હોય તે હેડે આવો તમારે લઈને આવવી પડે. એટલે મારા બેટા અમારે લાવવાની હોય. સારું એ તો તમે ઓમ જ રહેવાના હો તમે કોઈ આગળ જવાના નહીં બરાબર આ તો હું છોડી નાખું પણ હવે આ સરકારના નિયમો નીકળ્યા કે મારવા નહીં એટલે તમને સીધા દૂર કરી દઉં બરોબર. કશો આવું પડો. દોડો. હેડવા કરો. આ તારા કેવાય એવું ના કેવાય બુડા ખાલી? અલે દલાલ લાયો લે દલાલ લાયો એટલે હું સારે લાવ્યો લે લે. અને આરે હમણાં કહી દીધું કે ઉપાડી ખાય એટલે એ તો બધું રહેવાનું લે. અને માર આવું હોય નહીં ને તો કહેવાય નહીં બધા ભાઈબંધી. હે? જો હા હા. મજા આવી ગયો ઘડી ઘડી ગીત ગાતી છે મસ્ત. એ ગીત કા કી હા? ગીત કા કેમ? ખાતી લ્યા એ બોરજો. મસ્ત મસ્ત. તું લાગ વગાડી પેલું એટલે વગાડી એટલે લાગે તું લે. વગાડી આ કેમ મજા આવે ઉંબે લે ઉંબે. ગાવા દે એ મારો બાપો પેણ ચડાવે રે ઓ આ સટારે દરતે ડોલે મારો બાપ બોમ્બ ફોડે રે તારી માં ચીકડી ફોડે રે મારો બાપ એટલે આ તો છૂટી ગઈ લે. અલે આ તો મને તો નાખી લે અલે આ બોલો તોડી લે. લે સાહેબ મારશે. એટલે અમે કોનું નામ આલ્યું? એટલે અમે પૂછતું હતું લે સાહેબ, પૂછી આપણે એ પૂછી મારું નામ ના આલતા. કોઈ નામ નહીં આલો ને કોઈ નામ નહીં આલો કે મારું નામ ના આલતા. કોઈ નામ નહીં આલો ને ના ના હો બોલ ટાઈમ મેલ દો. એટલે આવતા છે આવતા છી ઓબર આવતા છી, સાહેબ આવતા છી. ના ના હો બોલી ખબર ના કોઈ પડે નામ નહીં આલો ને લે કોઈ નામ નહીં આલો તારી પડી જઈશ તમારી હા ભાઈ એ તમે કીબોર્ડ તોડ્યું છે તમારું સાહેબ પથારી પીવરી નકશે
વગાડ ઢોલી વગાડ ચિંગ સિંગ ચિંગ સિંગ. પણ જે વગાડવાનું હતું એ તો તોડી નાખ્યું. હા વગાડ્યું લ્યા, તોડી ભાગો. નાખ્યું. શું ડીજે કરો? છે અમાર એવું તાણ તું તો આવતો નહીં હોજે રંબા અમાર ડીજે રોજ વગાડે છે તું હોજે આવજે આજ હોજે અને પતંગ રાતો ચડાવીએ ને જબ્બર રાતી અલ્યા સાહેબો કેવા સવાલો પૂછતા હું તો અડધું પેલું ભૂલી જતો હતો. કશું એવું ના બીવાનું અમે બીવાઈએ ના બીવાનું હોય ઝરડો ઉતરી રાખીએ હવે ઉતરાણ બે ચૂડું મોટું બનાવ્યું હા મોટું ધાબા જેવું આમ મેં બનાવ્યું લે. એવડું કોણ ઉપાડી ફરે ઓ હારી અને આમ બે થોડો રેલો ચાલુ પતંગ લઈ લેવાનું ચાલુ પતંગ લઈ લેવાનું. ચાલુ પતંગ લઈ લેવાનું ફાટી જાય ફાટી જાય ઝૂલ પકડવા ધૂળ પકડી લેવાની આપણે દોડી પીવડાવી ના પડે સમજો એટલા આપણું પૈસા આપણે રોવાનું વાપરવા નહીં. થાય. આડે ઉભા રહીશું એ બધા પતંગ ઈકણ આવે કોઈ મારે તો હું મારું નામ દેવાનું. હા હા કે કાળુ ભાઈ અમારો ભાઈ હે. મારું નામ દેવાનું. આપણા આનું જ ન મારવાનું આપણે અને તું એ સાહેબ આલી. શું કરતા હતા લ્યા? શું કર્યું કે હડો તમે શું કર્યું હું જોયો એટલે વાંચ્યું, ભણ્યા. હા ભણ્યા ને એવું બધું કર્યું એવું. એટલે આ ઓમ પડી તું ને આ બધું શું તમે તોડી નાખ્યું લે આ તને તોડ્યું સાહેબ અમે નહીં તોડ્યું. મારા બેટા એમને એમ હ સાહેબ હા લે આ બધું ગુટકા ચોખ્ખી ખાધી હે મારા બેટા ના નિશાળમાં આવું બધું ચો લઈને આવો લે તમે મેં કર્યું. કરે ખાધી અરે આ તારા જોડીતા હતા મેં ખાધી ઉડીને આવ્યું છે સાહેબ. બધું ઉડીને આવ્યું. વધુ આવ્યું તું વધુ આવ્યું હા સમાચાર હતા અંબાલાલ બાજુ રૂમમાંથી આવ્યું. ત્યાંથી આવ્યું તું. અમે પેલા બીજા નવમા વાળા રે ઈવોને ઓ સાહેબ અંબાલાલ પટેલ ની આગાહી હતી વાવાઝોડું કોઈ દેખાતું હમણે હેલિકોપ્ટર ની આકડી તો સાહેબ, ઉપરથી. તમારા એટલે આ ચાર્જર પરતું હલતું નહીં તમને આવતા તો જતું હમણે હેલિકોપ્ટર ની આકડી તો ઉપરથી. હેલિકોપ્ટર આવ્યું હું તો ઓફિસ જઈને આવ્યો, અવાજ તો આવ્યો નહીં હેલિકોપ્ટર એટલે તમે નેતા જ હતા એટલે આ રૂમ આડો કરી દીધો એટલે અવાજ ના આવ્યો. સુમ લઈને નીકળ્યું. સૂમ લઈને જતું રહી જોવું પછી. છું તું પણ તમે સૂમ લઈને ભણવાથી નીકળો બહાર આગળ જાઓ થોડા તમે ગાતા નહીં. પણ આવી રીતે આવા જવાબ મારા બેટા એને ઠેલીને કાઢવા પડે. હેલિકોપ્ટર ને હારી તું કે વાવાઝોડું આવી તું પાછા ગુટકા અને બરે બરે આ કરજી તો ઘેર જતા રહો. હો, હો, જો, હો. એટલે હારું કરી લે. આપણે નવમાં પાસ થઈ ગયા લ્યા. એ પેલું સાહેબ આવજો તો કાલ ભેગા થવું હોય? હા જો જો હોય જરૂર નહીં આવતા જ નહીં ના ના સાહેબ અમારે તમારે જ શીખવાડવું પડશે. હારું જો હેડો. હા